ભાવનગરના લીલા સર્કલ નજીક આવેલી મોહનનગર સોસાયટીના રહીશો હાલ નરકાગાર સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ડ્રેનેજ અને વોટર વર્કનું કામ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું અધૂરું કામ છોડી દેવાતા હવે વરસાદી પાણીને કારણે સોસાયટીમાં અવરજવર કરવું પણ જોખમી બન્યું છે. રહીશોને મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 600 મીટર સુધી કાદવ અને ખાડાઓ વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિકોનો પ્રશ્ન છે કે નિયમિત ટેક્સ ભરવા છતાં આવી અવગણના કેમ? ઇમરજન્સી સેવાઓ પણ સોસાયટી સુધી પહોંચી શકતી નથી, જે ગંભીર જાનહાનિ નોંધી શકે છે. હવે મોહનનગર સોસાયટીના રહીશોએ મનપા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો સોસાયટીના તમામ લોકો ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરની ચેમ્બરની બહાર ધરણા કરીને ઉગ્ર આંદોલન કરશે. 7 મહિનાથી ખોદાણ કામ ચાલુ છે, કોઈ કામ કરતા નથી. અમારી અત્યારે હાલત બહાર નીકળવા જેવી છે નહીં. શું તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, બહુ જ તકલીફ પડે છે અમને. કેવા પ્રકારની? અમારા પ્રકારની અમારે ઘરે કોઈ આવતું નથી અત્યારે. અમારે મહેમાન આવે તો અમે હોટલમાં ઉતારીએ છીએ. અમારી તકલીફ એટલી બધી છે ને કે એની કોઈ સીમા જ નથી. શા માટે તકલીફ થઈ છે? આ જે ગારા થયા છે અને ખોદકામ ચાલુ છે એને હિસાબે અમારે આ બધું થયું છે. પેલા બધું ખોદકામ કર્યું એટલે જમીન આખી એકદમ પોછી થઈ ગઈ છે. એટલે અત્યારે ગયા વર્ષે ચોમાસામાં આવી રીતનું બધું અમે ચલાવી લીધું. ઘણી ફરિયાદ કરી, બીએમસી સુધી ગયા, પણ અમારું કોઈ સાંભળ્યું નહીં. પછી આ વર્ષે પણ ઘણું ખોદકામ કર્યું એટલે જમીન એકદમ પોછી બની ગઈ છે. જેમ ખેતરમાં વારા ઘડીએ ખેડ કરે ને કેમ જમીન પોછી બને એમ પોછી બની ગઈ છે. હવે અત્યારે એવું છે કે વૃદ્ધો અને બાળકો ચાલવા જાય તો અડધે કડ સુધી તો ડૂબી જાય છે. 3 જણા તેને કાઢવા જાય ત્યારે બહાર નીકળે એવું તકલીફ છે. ગયા વર્ષથી પણ આ પ્રોબ્લેમ છે. આ વર્ષે આ લોકો 6 મહિનાથી ખોદકામ કરે છે પણ કાંઈ કાર્ય કરતા નથી અને આડેધડ બધું કામ કરીને વયા જાય છે. અને અમે 3-4 વખત બોલાવા જાય ત્યારે આવે છે પણ કોઈ જવાબ નથી આપતા હરખા. અને રોડ રસ્તા તો હાવ ખરાબ થઈ ગયા છે કે જાણે વૃદ્ધ માણસો તો નીકળી પણ નથી શકતા અહીંથી. કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટર ને અમે જાણ કરી છે પણ કોઈ કઈ ધ્યાન આપતું નથી. હવે માંગ છે તમારે? શું તમે અમે બસ અમને અમારા રોડ રસ્તા હરખા કરી દે અને વ્યવસ્થિત સોસાયટીમાં અવાય જવાય